મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો કેમ છો બધી પબ્લિક? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો આજનો દિવસ આપણે કન્ટિન્યુ કરીશું દાદાના મંદિરે દીવા કરીને. ત્યારબાદ આપણે ક્યાંક જાશું કહું તો ખરી પણ જાય જ નહીં. હાલો ને આજ તો ક્યાંક જાશું જ પાકું. ઓકે, તો હાલો હું દીવા કરી લઉં. મિત્રો આજે પીળું ગુલાબ, આ વ્હાઈટ વાળું અને ઓલાતા હોય જ એ બધા ઉઘડી ગયા હે. તો હાલો હવે આપણે દીવા કરી લઈએ. મિત્રો દાદાના મંદિરે દીવા કરી લીધા છે, તમે લોકો પણ દર્શન કરી લેજો. તો હાલો હવે આપણે ઘરે જાય. અને સવારમાં તાજી રોટલીઓ ચાલે છે. તો હાલો તો થોડીક રોટલીઓ ખાઈ અને આપણે જવાનું છે ખંભાળિયા. તો હાલો જતા આવી. મિત્રો રોટલી તાજી હાલતી હતી તો એનું કદ્દુ ક્રશ કરી નાખ્યું. આહાર ફેરી નાખી, બધું કાપી નાખ્યું, કાપકૂટ કરી નાખી. તો હાલો હવે એ ખાઈ લઈ અને પછી જવાનું છે આપણે ખંભાળિયા. તો હાલો જાય. મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે જવાનું છે ખંભાળિયા. એની પહેલાં આપણે ખજૂરીએ જવાનું છે. પીર દાદા, અહીંયા સત્યપીર દાદા છે, મંદિર છે હારામાં હારું. હાલો હું તમને દેખાડીશ. અને હાલો તો અહીંયા દર્શન કરતા આવી પછી ખંભાળીએ જશું. આજે આપણે આપણી ગુડીબાઈ લઈને જવાની છે ધનોડી. ચાલુ કરી લઈ, મોબાઈલ બોલ ઠરી જાય. ભાઈ ગાડીની ટાંકી ફૂલ છે અને હવે તમે રોડના સીન એન્જોય કરો. ઓકે હાલો. પીડાના મંદિરે દર્શન કરવા. તો હાલો આપણે પેલા ફૂલ ને એમાં અગરબત્તી અને નારિયેલ શ્રીફળ લેતા જાય. તો હાલો એ લઈ લે. તો ફૂલ અને શ્રીફળ લઈ લીધું છે. હવે અગરબત્તી આવી જાય ત્યારબાદ આપણે દાદાના મંદિરે જઈએ. આપણે પીડાના મંદિરે પહોંચી ગયા છે. તો હવે એના દર્શન કરી લો. પીડાના મસ્ત મજાના દર્શન કરી લીધા. તો હાલો આપણે ખંભાળી જવાનું છે. તો હાલો ડાયરેક્ટ હું તમને ખંભાળી જ મળે. એ ભૂગી અહીંયા બધું કામ પતાવી લીધું છે ને હવે ગાયને ઈંગ લેવાની છે તો એ લઈ લઈને પછી ઘરે જઈએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે. હવે બપોરા કરી, હવે 1 વાગી ગયો છે. બપોરા કરી લઈ અને ત્યારબાદનો દિવસ કન્ટિન્યુ કરી. તો મિત્રો આપણે ઓલી વાડીમાં માંડવીમાં સુપર નાખવાનું છે. તો હાલો આપણે અહીંયા સુપર બુગાડી અને પછી અહીંયા ભેરવી અને છાંટી દઈએ. આ ગાડી આપણે ખાલી કરી લઈ. આ ગાડીમાં જ આપણે ભરવાનું છે. 80 કરોડની ગાડીમાં ભરવું. જીગર હલવી છે, જીગર ઘર ભેગું થાને ભાઈ. હાલો ભરી જાય. આપણી ગાડી લોડ થઈ ગઈ છે ખટારો. તો હાલો આપણે આ લઈ જઈએ. હાલો આપણે खटारो. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. પાણી હોવાથી ગાડી ઉછળી જવાની શક્યતા હોવાથી અમે લોકો એને માથે લઈ જશું. તો હાલો લઈ જઈ. અમરેન્દ્ર બાહુબલી યાની મેં. મિત્રો આ માંડવી 4 દિવસનો ફેર છે અને આમાં આપણે ખળની દવા મારી હતી જેને કારણે થોડો ઓછો વધ કર્યો. પણ એમ કહેતા હોય કે ખળની દવા હોય ને એમાં ફાલ વધારે થાય. તો એ જોવાય કે કેવો ફાલ આમાં વધારે થાય કે આમાં વધારે થાય. તો હાલો આપણે ભેરવી લઈ અને પછી નાખવાનું ચાલુ કરી.
ભાગી ગયો. चुप हो जा सातवीं फेल, चुप हो जा. સુપર હે એ આપણે આમાંથી ડબલેથી ભરી લઈ અને તે પછી છાંટવાનું ચાલુ કરી. ખોભાયા બાંધો છોકરાઓ. કોપાઈ ભરાઈ ગયો ને. હા. હાલો કોપાઈ ભરાઈ ગયો. આયરન પર લેતો જાય, આયરન પર સમજ તું ચાલુ કરતા તો એને ખબર પડી જાય. આઈ કે ફેંકી દઈ તો ના હાલે. ફેંકી દીધે તો ઉઠી આમ પકડીને પીડે જાવ ને બે આ એમ. હાઈલા રખાય બોલો કેમ કરે ચંપલી પંપલી આમાં ના પહેરજો ઉગાડ ભેગી જવાના. बस हवा निकल गई. ફોરા છે ને એ બે ફોરા માટીને ચડાવ્યા તો એ પલો કરી ગયા. જો એ પૂગી ગયા એટલી વારમાં. અમે ત્યાં પૂગી શકે એમ હતા નહીં કઈ ક્યાં. મહેન્દ્ર બાહુબલી યાની મેં. મિત્રો આપણે માંડવીમાં તો નાખી લીધું. હવે આ બાજુની બીજી વાળાની માંડવી છે ને એમાં નાખી લઈ. હાલો નાખી. આ વાડીમાં છાંટે છે. આ વાડીમાં છટાઈ ગયું છે અને આ વાડીમાં વાંક્યા ખુદી છટાણું છે. તો હવે અહીંયાથી છાંટવાનું છે. સુપર છાંટીને હું તમને મળું. ચલો આપણે સુપરનું બધું કામ કરી અને ઘરે આવી ગયા છે અને ગોરલ ધોવાઈ ગઈ છે. હવે આપણે જાનકીની મિલ્કિંગ કરવાની છે. તો હાલો આપણે એ કન્ટિન્યુ કરી. જાનકી એની જગ્યાએ પહોંચી ગઈ છે. હવે આપણે રાજલને લઈ જવાની છે. હાલો મિત્રો હું જાનકીને ધોઈને તમને મળું. હેલો ગાઈસ, કચોરી ખા લો. ઘર ભેગું થાને ભાઈ. ગાયનું બધું કામ થઈ ગયું છે ને હવે આપણે દીવા કરવા જઈએ છીએ. તો હાલો હું દીવા કરતો આવું અને ત્યારબાદ મળું. અત્યારે મોસમ ચારે બાજુ વાદળા આવી ગયા છે અને અત્યારે જો વરસાદ આવી જાય તો સારામાં સારું કામ થઈ જાય. આપણે સુફર નાખ્યું ને એના ઉપર. તો હાલો આપણે દીવા કરી લઈએ. મિત્રો દાદાના મંદિરે દીવા કરી લીધા છે. આપણો દી ચાલુ દાદાના મંદિરે દીવા કરીને જ થાય અને આપણો દી પૂરો દાદાના મંદિરે દીવા કરીને જ થાય. શાબાશ બેટા.
તો આજના વ્લોગમાં એટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો. તો મળીએ કાલના નવા વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.